નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગુજરાત પોલીસ ભરતી વિશે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેની આપણે આ વિડીયોમાં વાત કરવાની છે। સાથે સાથે આપણે એક વિનંતી ગુજરાત પોલીસ માટે કરવાની છે, તેની વાત આ વિડીયોમાં કરવાની છે। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। તમે જોઈ શકો છો કે પીએસઆઈ ભરતી અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। પીએસઆઈનું પરિણામ ક્યારે આવશે અને પોલીસ ભરતીના ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે પરિણામ વિશે, તેની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। અને એલઆરડીનું ફાઇનલ મેરિટ ક્યારે આવશે તેના વિશે પણ આપણે વાત કરવાના છીએ। તમે જોઈ શકો છો કે દીપક રાજાણી સરની એક ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીએસઆઈના પરિણામ જાહેર થવામાં હજુ એકાદ માસનો સમય લાગી શકે છે। પેપર 2ની હજુ તપાસણી ચાલી રહી છે, ત્યારબાદ પરિણામ જાહેર થઈ શકે છે। ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જોતું રહેવું તેવી તેમના દ્વારા જાણ કરવામાં આવી છે। એટલે કે એમનું કહેવું એવું છે કે હજી પીએસઆઈના પેપરની તપાસણી શરૂ છે, એટલે હજી પરિણામ આવવામાં થોડી વાર લાગી શકે છે। અપડેટમેન દ્વારા પણ એક ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસ ભરતી બોર્ડને નમ્ર વિનંતી છે કે પીએસઆઈ અને એલઆરડી પોલીસનું ફાઇનલ મેરિટ જલ્દી આપે, કારણ કે વિદ્યાર્થીઓને ચિંતા થઈ રહી છે કે અમારું નામ મેરિટમાં આવશે કે નહીં। આમ ચિંતા વ્યક્ત કરતા ઉમેદવારો માટે વ્યક્ત કરી છે। આ દરેક બાબતનું નિરાકરણ ભરતી બોર્ડ જોડે છે, તેથી બને તેટલું જલ્દી રિઝલ્ટ આપવા માટે વિનંતી કરી છે। આમ થોડાક સમય પહેલાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર એલઆરડી ઉમેદવારો માટે તાલીમ કેન્દ્ર ફાળવવા માટેની મિટિંગ કરવામાં આવી હતી। તે મિટિંગના આધારે આપણે કહી શકીએ છીએ કે એલઆરડીનું ફાઇનલ મેરિટ જલ્દી આવશે, એટલે કે દિવાળીની આસપાસ આવી જવું જોઈએ તેવું આપણે કહી શકીએ છીએ। અને અપડેટમેન્ટ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે ખૂબ બધા મિત્રો તૈયારી કરતા હોય છે। અમુક વિદ્યાર્થીઓને સફળતા મળતી હોય છે અને અમુક વિદ્યાર્થીઓ થોડા મારખાટું રહી જતા હોય છે। એ નસીબના કારણે નહીં, પરંતુ અમુક મિત્રો પાસ હોવા છતાં પણ ડીવી કરાવે છે અને જગ્યા બગાડે છે, તેથી ઘણા મિત્રો રહી જતા હોય છે। આમ અપડેટમેન્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે બને તેટલું ઉમેદવારોએ ઓપ્ટ આઉટ કરવું જોઈએ। જે બીજી જગ્યાએ લાગી ગયેલા છે તેમને ઓપ્ટ આઉટ કરવું જોઈએ, જેથી કરીને બીજા લોકોને લાભ મળે। આમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને વિનંતી છે કે તે બને તેટલું જલ્દી પરિણામ જાહેર કરે। જે ઉમેદવારો બોર્ડર એરિયા ઉપર છે તેમનું નક્કી થઈ જાય કે અમારું વારો આવ્યો છે કે નહીં, અમે આગળ તૈયારી કરીએ કે રહેવા દઈએ, તેથી જલ્દી બને તેટલું પોલીસ ભરતી બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર કરવું જોઈએ।